ભાઈ શું પાડો પાડ પેલું પરોડી લબડ્યું અલા પરોડું લબડું ના કહેવાય પરોડું થયું એમ કહેવાય પેલો સંદર્ભમાં ઉગમ્યો અરે ચંદ્રમાં ઉગ્યો ના કહેવાય ચંદ્રમાં ઉગ્યો એમ કહેવાય ગુંજી હા હું તને વાત કહું બોલો હવે દિવાળીના ટુકડા ગરાગાના મેલો પછી ગુંજીયા અલે ગુજ્યા ના મેલવાના હોય અરે પોત પૈણાને એક માછલી મેલવાની હોય ગુંજીયા કના ઘેર હોય ઘણા ઘેર હોય તું પાડો દિવાળીના દાડે તારા પેલા ધોટકી લેતા હોય મારા પેલા હાલનો લેતા હોય એના ઘર ગુંજીયા હોય ને અરે તમારા માટે જુતો મારા માટે સાલો હોય મારા રોયા બાયલા એ ગુંજી તારા બાયલા બાયલા ના કરે તો કઈ દીધું આ કેવતા તું મને બાયલા કસીને બની મને તો એમ પડા બાયલા કેમ કરો છો બાયલા કોને બાયલા ના બાપ કેસેલો નો ફાટલો કેવો છે બાયલા કસીને બની એ અહીંયા માટી ચેક કરો પેલા ના ના પણ માટી તો ચેક કરો અહીંયા ગુંજી ગુંજી તમે ઓસા ફાટો તમારે ફાટો છો આમાં માટી ઓસા માટી ચેક કરો આમાં રોડ છે ચાચ શું ચાખો માટી ચાખ મુક્યા માટી ખાઉં છું મેં માટી ખાની મતલબ ગુદરા માટી જ્યાં બધી મૂકી કરી બહેરે કે કોઈ આદમી કોઈ ખાતા જ નથી એ તો આપણે કાળી માટી હારી નહીં આ કાળો તો કાળો ડમર નહીં હોય કાળો નેસ્તો છે એટલે આ તો ખારી છે તમે અમારા ઘરમાં આયા તાના ખારા ખારા ઝાડ જેવો છો ખારી કેમ ખબર છે કેમ છે આ દરબારગઢનો તમામે તમામ આખા લોકોનો બહુચરમાનો સચ્ચો કાળો ચોકસો આ બાજુથી આવું તો હોય હમણાંથી આવું તો હોય એટલે ખારા ભાઈ જાય કામ ક્યારે જશે બરોબર દાબીન મી થાય એટલે આપણે અહીંયા માટી ના લેવા તો આપણા માટલો ફાટી જાય બાપ એક કામ કરો આપણે ભાવવાળી ખોણિયાડો ના રે પૂંજી એ ના આવ ભાવવાળી ખોણિયા હેડો ના એ બાપ કેટ થશે અલ્યા તમે આદમી જેવા આદમી થઈને ચટક કેવું બેવશો પૂંજી હા આ મુશેલા બે તગા ઉજા હાટાનો આદમી કવરાતા જો તો ઉજડા ને ઉગી અને ઘણા બને મોટી મોટી મુશેલ ઘરમાં દર ક્રિકેટ કીધ્યા એ તમે એક કામ કરો પેલા આગળ થાઓ માટી લેવા તો આગળ થાઓ થોડો હું ટેકો આવ્યો આગળ આડો પર લે ટેકો ફૂલ ઉલટે કોલજી ઓએ પૂંજી હા પૂંજી પૂંજી મોઢા માકડી કાજે હું જેવું શું કરી ગયો અરે જીવો છો તમે કોઈ મરી આ તો કાજે ઓયા એમ કરે છે અલ્યા એ તો ચોમાસું છે તે મોરલા બોલે છે મોરદાન આનો કાજે એમ કરે અલ્યા એ તમને બીક બહુ લાગશે એક કામ કરો રામાપીને સમરો ઓએ હું રોમાપીનો ભૂલ નહીં કે તો રામાપીને સમરો એ મારા મને બોલવા દો કે એ મારા રામાપીર બાપા એ મારા રણુદના ધણી રોમાપીર બાપા મેં તમારી હાચામાંથી ભક્તિ કરી હોય એ તમારી હાથમાં જે ડિવેટો સાટી હોય ઘણા કોઈ જીવો કરે તો બસ બોડી એટલે આ તો મને બીક ના લાગ્યું તો મને બીક બતાવજો હટ કોણ આવ્યો આઈ જા રોમાપીર બાપુ આયા ને બોલડા સાઈડ આઈ જા રામાપીર આવી ગયા ને તો જાઓ એ રામાપીર આવી ગયા તો માટી લેતા હું અહીં બેઠી છું પૂંજી હું રોમાપીર સાંભળ્યો સાંભળ્યા રોમાપીર બાપુ આયા ખરા પણ કદાચ હું અહીંયા જાઉં પણ રોમાપીર બાપાને સરોવરમાં ઘોડો પાવા જવાનું થાય તો પછી મારી કી દઈ જાય એ પત્તા રાખો આપણી સાચી તો સાહેબ મારા વાગની જાય જેવો તેવો નહીં બાજો હું કોઈ બિયાતો નહીં પણ તેડી છક્કો ના રહે અરે છોડી રમાડે રે છોડી રમાડ અરે રોડ પૂજની છોડી રમાડ એ લાવો રામાણું એને લાવો
હવે મારી છે. તાર મને સાકર દોણો લાવો. ભેંસો ખાય, મારે ના ખવાય. બિલાડો, બિલાડો એ ભેંસો ખાય. અપ્પા. જો મારે દૂધ લાવવું હોય તો હું કહું એટલું કરો તો આવે. કરશો? ખર્ચો થાય તમારાથી? આવું થઈ જાય. જો તમારે મારે દૂધ લાવવું હોય ને તો 2 કિલો ગુંદ, 2 કિલો ઘી, 1 કિલો ઘી, ટોપરું, ગંઠોડા, કંઠોડા. ખસખસ. અકણ કે આપણ કે ખાઈ જાય થોડો લાવો. મને તારા ખસખસ ના કહેવાય. ઓએ, ખસખસ કહેવા દે. તારે ખસખસ ના કહેવાનું. એ રે અંદર નાખવાનો મસાલો આવે ને ખસખસ કહેવાય. પછી ખસખસ, પિસ્તા, બદામ, ચારોલી આ બધું ભેળું કરી એની કઢાઈ બનાવી અને હવા મહિનો પડી પડી ખોદનાર દૂધ આવે. આ હવા મહિનો તમે ગુંદ ખો તાનું દૂધ આવે. તારે હવા મહિનો ગુંદ બધો મારે ખાવ મારે દૂધ આવશે. તમારે ના આવે ને કેમ ના આવે? તો સિસ્ટમ અપડેટ કરાવી પડે. આ કડિયાને છોકરાની અને એ આવું કર્યું અને કેમ આને ધોઈ નાખો તું. દૂધ લાવવા પડે શું કરવું પડે? જો મારે દૂધ લાવવું હોય ને તો રામાપીરને સાંભળો. એ રોમાપીર બાપા, કે એ મારા રામાપીર બાપા, એ મારા રોમાપીર બાપા, તમે મને હાચામાંથી દીકરી આપી હોય તમે મને હાથમાં જો સોડી આલી હોય તો મારી પૂંજીને દૂધ આપજો. તો મારી દૂધીને પૂજાવજો. એ પરમાત્મા મને દૂધનું વાલી મારા અરે ડેરી ના બરાબર મને તો પેટ ના આવે. પકડી જા. પેલા કાકો બેઠા